વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું કર્યું. હવે આજથી આપણે બ્લેક બકના યુનિટ્સ શીખવાના છે, જે તમારું સપ્લિમેન્ટરી રીડર છે. બ્લેક બકમાં પહેલું યુનિટ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. વેલાવદર, જેને ગુજરાતીમાં વેળાવદર કહેવાય છે, અને બ્લેક બ્યુટી જેને શ્યામ સૌંદર્ય કહેવામાં આવે છે. તો પહેલું યુનિટ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર, વેળાવદરનું શ્યામ સૌંદર્ય. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટિલપ. એન્ટિલપ મતલબ હરણ, જેને ડિયર પણ કહેવાય છે, અને બ્લેક બક જેને ગુજરાતીમાં કહેવાય છે કાળિયાર. કાળિયાર છે એ હરણની એક જાતિ છે. તો કાળિયાર એ હરણમાં સૌથી વધારે ઝડપી હરણ છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. ફાઉન્ડલી એટલે જોવા મળે છે, અને મેઇનલી એટલે મુખ્યત્વે. તે મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ, પણ તે કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. કયા કયા દેશોના? તો કે પાકિસ્તાન, નેપાળ અને સમ અધર કન્ટ્રીઝ. સમ એટલે કેટલાક, અધર એટલે બીજા, અને કન્ટ્રીઝ એટલે દેશો. તો આખું વિધાન થશે ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. તે મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે, પણ તે પાકિસ્તાન, નેપાળ અને બીજા કેટલાક દેશોના ભાગોમાં પણ હોય છે. ઇન ઇન્ડિયા, ભારતમાં. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. ભારતમાં પણ ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી, તે મુખ્યત્વે જોવા મળે છે. ઇન માં, કયા કયા રાજ્યોમાં? તો કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક. ઇન ગુજરાત, ગુજરાતમાં બ્લેક બક્સ આર સીન. કાળિયાર જોવામાં આવે છે. ઇન સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ખાસ કરીને કાળિયાર છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટટ. હેબિટટ મતલબ લિવિંગ પ્લેસ, અને લિવિંગ પ્લેસ એટલે રહેઠાણ, નિવાસ. તેનું ઓરિજિનલ એટલે મૂળ, હેબિટટ નિવાસ ઇઝ ઓપન પ્લેન. ઓપન પ્લેન એટલે ખુલ્લું મેદાન. તેનું મુખ્ય અથવા તો મૂળ નિવાસ એ મુખ્ય મેદાન છે. એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. ડેન્સ એટલે ગાઢ અથવા તો ગીચ, નહીં કે ગીચ જંગલો. હવે કાળિયાર છે એ મુખ્યત્વે આપણને ક્યાં જોવા મળે છે? તો કાળિયારનું જે રહેઠાણ છે એ ખુલ્લા મેદાનો છે. તે ગાઢ અથવા ગીચ જંગલોમાં જોવા મળતું નથી. There is the famous Black Buck National Park at Velavadar in Bhal region of Saurashtra. જાણીતું કાળિયાર નેશનલ એટલે રાષ્ટ્રીય, પાર્ક એટલે ઉદ્યાન, એટ વેલાવદર, વેળાવદર ખાતે આવેલું જાણીતું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ઇન ભાલ રિજન, ભાલ પ્રદેશમાં આવેલું છે, ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના.
છેલ્લેથી વાક્યનું ભાષાંતર કરીએ. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં વેળાવદર ખાતે જાણીતું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર. લેટ્સ નો ચાલો આપણે જાણીએ, સમથિંગ કંઈક, અબાઉટ વિશે, ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર. વેળાવદર ખાતે આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ચાલો આપણે થોડુંક જાણીએ. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇઝ સિચ્યુએટેડ. સિચ્યુએટેડ મતલબ સ્થિત અથવા તો આવેલું છે. ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે વેળાવદર ખાતે આવેલું છે તે ભારતમાં ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં સ્થિત છે. તો સૌથી પહેલાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ભારતમાં ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લા ખાતે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં આવેલું છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976. એસ્ટાબ્લિશ મતલબ સ્થાપના કરવામાં આવી. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976. 1976માં સ્થાપના કરવામાં આવેલ. ઇન ધ ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થાપવામાં આવેલ. ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ. ઉદ્યાન એ 72 કિલોમીટર આસપાસ આવેલો છે ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. ભાવનગર જિલ્લાનું જે મુખ્ય મથક છે ત્યાંથી 72 કિલોમીટરે આ ઉદ્યાન આવેલું છે. જોકે ધ પાર્ક ઇઝ ઓપન થ્રુઆઉટ ધ યર. ઓપન એટલે ખુલ્લું રહે છે, થ્રુઆઉટ એટલે સળંગ અને ધ યર એટલે વર્ષ. જો કે ઉદ્યાન આખું વર્ષ, સળંગ વર્ષ ખુલ્લું રહે છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી mid-June to March and is a good period to see the black bucks. હવે ઉદ્યાન વિશેની વાત કરી છે તો સામાન્ય રીતે આ ઉદ્યાન છે એ આખું વર્ષ ખુલ્લું હોય છે. તેમ છતાં ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર. મોન્સૂન એટલે ચોમાસું, વર્ષા ઋતુ, અને વિન્ટર એટલે શિયાળો. નોર્મલી સામાન્ય રીતે. તો સામાન્ય રીતે ચોમાસું અને શિયાળા વચ્ચેનો સમયગાળો એટલે કે મિડ-જૂન ટુ માર્ચ એન્ડ. મિડ-જૂન એટલે જૂનનો મધ્યથી માર્ચ અંત ઇઝ અ ગુડ પીરિયડ, સારો સમયગાળો હોય છે ટુ સી ધ બ્લેક બક્સ, કાળિયારને જોવા માટેનો. હવે જ્યારે તમારે કાળિયારને જોવા છે તો મધ્ય જૂનથી માર્ચ અંત સુધીનો સમય એ કાળિયારને જોવા માટેનો સારો સમય હોય છે. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલાવદર નેશનલ પાર્ક ઇઝ. ધ બેસ્ટ ટાઈમ એટલે શ્રેષ્ઠ સમય, ટુ વિઝિટ મુલાકાત લેવા માટેનો, વેળાવદર નેશનલ પાર્ક વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનનો, ઇઝ છે
ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ. ડિસેમ્બરથી શરૂ કરી અને માર્ચ મહિના સુધીનો સમય એ વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત માટેનો બેસ્ટ ટાઈમ, શ્રેષ્ઠ સમય છે. બીકોઝ, કારણ કે મેની સ્પીસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, સ્પીસીસ મતલબ જાત અથવા તો પ્રકાર, માઇગ્રેટરી એટલે પ્રવાસી, સ્થળાંતરિત, ઘણા પ્રકારના પ્રવાસી પક્ષીઓ વિચ કે જે ઇન્ક્લુડ સમાવેશ થાય છે 3 સ્પીસીસ ઓફ હેરિયર્સ કે જેમાં 3 પ્રકારના હેરિયર્સનો સમાવેશ થાય છે. લેસર ફ્લોરિકન પ્રકારના પક્ષીઓ, ઈગલ્સ, ગરુડ, વેડર્સ, સારસ એન્ડ અને મેની અધર વોટર બર્ડ્સ, બીજા ઘણા પાણીમાં રહેતા પક્ષીઓ અરાઇવ આવી પહોંચે છે ટુ સ્પેન્ડ વિન્ટર, ટુ સ્પેન્ડ પસાર કરવા માટે, અને વિન્ટર એટલે શિયાળો. હવે આગળ તમને વાત કરી કે જો તમારે વેળાવદરના રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવી છે તો ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય એ મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. હવે એનું કારણ શું છે? તો કે ઘણા પ્રકારના પ્રવાસી પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ, ઘણા પ્રકારના પ્રવાસી પક્ષીઓ કે જેમાં હેરિયર્સની 3 જાતો, લેસર ફ્લોરિકન, ગરુડ, સારસ અને બીજા ઘણા પાણીના પક્ષીઓ શિયાળા દરમિયાન આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ the international airports of Mumbai and Ahmedabad with daily flight frequency. ભાવનગર એરપોર્ટ, હવે ત્યાં સુધી તમારે પહોંચવું છે તો કેવા પ્રકારની સુવિધાઓ આપણને ઉપલબ્ધ છે? તો ભાવનગરનું એરપોર્ટ, એરપોર્ટ એટલે હવાઈ મથક, ભાવનગર હવાઈ મથક ઇઝ કનેક્ટેડ જોડાયેલું છે વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ, મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે. એટલે કે મુંબઈ અને અમદાવાદનું જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે તેની સાથે ભાવનગરનું હવાઈ મથક જોડાયેલું છે. વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી, ડેઇલી એટલે દરરોજનું, ફ્લાઇટ એટલે ઉડ્ડયન, અને ફ્રીક્વન્સી એટલે સગવડના અર્થમાં અહીંયા લેવું, કે જ્યાં દરરોજની ઉડાનની સગવડ આવેલી છે. એટલે કે ભાવનગરથી દરરોજ તમે મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે જઈ શકો છો. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ, ક્લોઝેસ્ટ એટલે સૌથી વધારે નજીક, સૌથી વધારે નજીકનું રેલવે સ્ટેશન છે એટ ધ ટાઉન ઓફ ઢસા. ઢસા શહેરનું રેલવે સ્ટેશન એ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જો તમે વિમાન દ્વારા ત્યાં જવા ન માગતા હો અને ટ્રેન દ્વારા જવા માગતા હો તો ઢસા છે શહેર, એનું રેલવે સ્ટેશન એ સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ પાર્ક, કે જે આ ઉદ્યાનથી 50 કિલોમીટર આવેલું છે. એટલે કે ઢસા શહેરનું રેલવે સ્ટેશન આ ઉદ્યાનથી 50 કિલોમીટર આવેલું છે.
ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર. હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, ટાઉન એટલે શહેર. વલ્લભીપુરનું ઐતિહાસિક શહેર ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ અવે. એ લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે ઐતિહાસિક શહેર વલ્લભીપુર જઈને પણ તમે આ ઉદ્યાનની મુલાકાત લઈ શકો છો. હવે આ ઐતિહાસિક શહેર છે વલ્લભીપુર એ 30 કિલોમીટર દૂર આવેલું છે. એટલે આ ઉદ્યાનની મુલાકાતની સાથે સાથે તમે વલ્લભીપુરની મુલાકાત પણ લઈ શકો છો. ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝીંકા ઇન તેલુગુ લેંગ્વેજ. હવે કાળિયાર જે છે એને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તેલુગુ ભાષાની, તેલુગુ લેંગ્વેજ. કાળિયાર છે એ તેલુગુ ભાષામાં ઓલ્સો નોન જાણીતું છે એઝ કૃષ્ણ ઝીંકા. કાળિયાર એ તેલુગુ ભાષામાં કૃષ્ણ ઝીંકા તરીકે પણ જાણીતું છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ, તેને જાહેર કરવામાં આવેલું છે ધ સ્ટેટ એનિમલ, રાજ્ય પ્રાણી તરીકે ઓફ આંધ્રપ્રદેશ. અને તેને આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી પણ જાહેર કરવામાં આવેલું છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીઝ. લોકલ એટલે સ્થાનિક અને સ્પીસીઝ એટલે જાતિ, પ્રકાર. બીજા સ્થાનિક નામો આ જાતિના છે ઇન્ક્લુડ, જેમાં સમાવેશ થાય છે કાલા હિરન, સાસિન, ઈરાલાઈમાન, કૃષ્ણમૃગા ઇન કન્નડા એન્ડ કાલવીત ઇન મરાઠી. આ જે કાળિયાર છે એની જે બીજી જાતિઓ છે એના સ્થાનિક નામો એમાં સમાવેશ થાય છે કાલા હિરન, સાસિન, ઈરાલાઈમાન, કન્નડ ભાષામાં કૃષ્ણમૃગ અને મરાઠીમાં કાલવીત. આમ એને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માઇથોલોજી. માઇથોલોજી એટલે પૌરાણિક કથા. એકોર્ડિંગ ટુ ના મુજબ. ઇન્ડિયન એટલે ભારતીય અને માઇથોલોજી એટલે પૌરાણિક કથા. ભારતીય પૌરાણિક કથા મુજબ બ્લેક બક ઓર કૃષ્ણ ઝીંકા ઇઝ કન્સિડર્ડ. કન્સિડર્ડ માનવામાં આવે છે, ગણવામાં આવે છે. કાળિયારને ગણવામાં આવે છે એઝ તરીકે ધ વ્હીકલ ઓફ ધ ગોડેસ મૂન. વ્હીકલ એટલે વાહન અને મૂન એટલે ચંદ્ર. એક ભારતીય પૌરાણિક કથા મુજબ કાળિયારને ચંદ્રદેવનું વાહન ગણવામાં આવે છે. એકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણા. ગરુડ પુરાણ મુજબ કૃષ્ણ ઝીંકા બ્રિંગ્સ. કાળિયાર લઈ આવે છે પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ ઇન ધ એરિયાઝ, એ ક્ષેત્રોમાં, વિસ્તારોમાં વેર કે જ્યાં દે લીવ તેઓ રહે છે. ગરુડ પુરાણ મુજબ એવું પણ કહેવાય છે કે કૃષ્ણ ઝીંકા છે એ જ્યાં પણ રહે છે એ વિસ્તારમાં સમૃદ્ધિ લઈ આવે છે. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. સ્પાઇરલ એટલે ચક્રાકાર. નીચે તમે
જે ચિત્ર જુઓ છો એમાં તમને ખ્યાલ આવશે કે કાળિયારના હોર્ન્સ એટલે શિંગડા કેવા હોય છે. કાળિયાર એ તેના ચક્રાકાર શિંગડા માટે જાણીતું છે. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક. ડિસ્ટિંક્ટિવ એટલે ડિફરન્ટ ટાઈપ, એક અલગ જ પ્રકારના કાળિયારના શિંગડા એ આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. એ 1 થી 4 ચક્રકાર આવેલા હોય છે. એટલે કે આ પ્રકારના હરણના શિંગડા એ 1 થી 4 વર્તુળમાં આવેલા હોય છે. They can be as long as 28 inches. તેઓ 28 ઇંચ જેટલા લોંગ લાંબા હોઈ શકે છે. હવે એના જે શિંગડા છે એની લંબાઈ કેટલી હોય છે તો કે એઝ લોંગ એઝ જેટલા એટલે કે 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે. અને હવે આગળ વાત કરીએ. ઇન ધ મેલ નર જાતિમાં ધ અપર બોડી ઇઝ બ્લેક. નર જાતિના શરીરનો ઉપરનો ભાગ, અપર બોડી એટલે ઉપરનું શરીર, શરીરનો ઉપરનો ભાગ ઇઝ બ્લેક કાળો હોય છે. એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. બેલી એટલે પેટનો ભાગ અને આઈ રિંગ્સ એટલે આંખને ફરતે જે વર્તુળ હોય છે એ સફેદ હોય છે. હવે કાળિયારની જાતિમાં નર અને માદાની ઓળખ શું છે તો કે કાળિયારમાં જે નર છે એના શરીરનો ઉપરનો ભાગ એ કાળો હોય છે અને તેના પેટનો ભાગ અને આંખની ફરતે જે વર્તુળ છે એ સફેદ રંગનું હોય છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ. આછા બદામી રંગની માદા ઇઝ યુઝલી હોર્નલેસ. હોર્નલેસ એટલે શિંગડા વગરની. હવે માદાનો જે શરીરનો ભાગ છે એ લગભગ આછા બદામી રંગ જેવો હોય છે અને સામાન્ય રીતે તે શિંગડા વગરની હોય છે. બ્લેક બગ્સ યુઝલી રોમ ઓન ધ પ્લેન્સ. બ્લેક બગ્સ યુઝલી કાળિયાર સામાન્ય રીતે રોમ હરતા ફરતા જોવા મળે છે ઓન ધ પ્લેન્સ ખુલ્લા મેદાનોમાં. કાળિયાર છે એ સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં હરતા ફરતા જોવા મળે છે. ઇન હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ. 15 થી 20 પ્રાણીઓના ટોળામાં. હર્ડ્સ મતલબ ટોળું. 15 થી 20 પ્રાણીઓના ટોળામાં કાળિયાર છે એ સામાન્ય રીતે આપણને ફરતા જોવા મળે છે. વિથ 1 મેલ લીડર કે જેની સાથે એક નર આગેવાન હોય છે. હવે કાળિયાર છે એ આપણે કીધું કે 15 થી 20ના ટોળાઓમાં જોવા મળે છે અને તેમાં ટોળામાં એક નર આગેવાન પણ હોય છે. ઓન ધ ઓપન પ્લેન. ખુલ્લા મેદાનમાં ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ. ખુલ્લા મેદાનની વાત કરીએ તો કાળિયાર છે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ સૌથી ઝડપી પ્રાણીમાંનું એક હોય છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રિડિટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સ. અને તે તેના શિકારની પાછળ, તેને મારવાની પાછળ લાંબુ અંતર દોડી શકે છે. હવે ખુલ્લા મેદાનની વાત કરીએ
તો જે પ્રાણીઓ સૌથી વધારે ઝડપી દોડી શકે છે તેમાંનું એક છે કાળિયાર. કાળિયાર છે એ તેના શિકારનો પીછો કરવા માટે ખૂબ જ લાંબા અંતર સુધી ઝડપથી દોડી શકે છે. It can run 80 mph when necessary. mph મતલબ માઇલ પર અવર અને માઇલ પર અવર એટલે કલાકના દર માઇલની ઝડપે. તે વેન નેસેસરી જરૂર પડે ત્યારે કલાકના 80 માઇલની ઝડપે દોડી શકે છે. જ્યારે એને એવું લાગે કે પોતાનો શિકાર કરવો ખૂબ જરૂરી છે ત્યારે એ પોતાની જરૂર મુજબ પોતાની ઝડપ છે એ કલાકના 80 માઇલની પણ કરી શકે છે. ચીતા ઇઝ સેડ ટુ બી અ થ્રેટ. થ્રેટ મતલબ જોખમ ફોર ધ બ્લેક બક. ચિત્તો એ કાળિયાર માટે જોખમરૂપ હોય છે. એટલે કે ચિત્તો છે એ દોડવામાં પણ ઝડપી છે અને તે સરળતાથી કાળિયારનો શિકાર પણ કરી શકે છે. એટલે કે ચિત્તો છે એ કાળિયાર માટે જોખમી છે. અધર વાઇલ્ડ એનિમલ્સ બીજા જંગલી પ્રાણીઓ સચ એઝ જેવા કે વુલ્વ્સ વરુઓ એન્ડ વાઇલ્ડ ડોગ્સ અને જંગલી કૂતરાઓ ઓલ્સો પ્રે અપોન તેની ઉપર વાર કરે છે, હુમલો કરે છે. ધ બ્લેક બક. ચિત્તો તો કાળિયાર માટે જોખમી છે જ, પણ એ ઉપરાંત વરુ અને જંગલી કૂતરાઓ પણ કાળિયાર ઉપર હુમલો કરી અને તેને મારી નાખે છે. એટલે કે ચિત્તા સિવાય વરુ અને જે જંગલી કૂતરાઓ છે એ એની માટે જોખમી છે. ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર. કાળિયાર છે એ ઘાસાહારી છે, એટલે કે ઘાસ ઉપર નભતું પ્રાણી છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. તે ઘાસ, છોડ, ફૂલો અને ફળો ઉપર જીવે છે. ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 years. મેક્સિમમ વધારેમાં વધારે લાઈફ સ્પેન એનો જીવનનો સમયગાળો રેકોર્ડેડ નોંધવામાં આવ્યો ઇઝ અબાઉટ 16 years. લગભગ 16 વર્ષ. તેના જીવનનો સમયગાળો લગભગ 16 વર્ષ જેટલો નોંધવામાં આવ્યો છે. એટલે કે કાળિયાર છે એ વધારેમાં વધારે 16 વર્ષ જીવી શકે છે તેવું નોંધવામાં આવ્યું છે. આગળ યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. બ્લેક બકના જેટલા પણ યુનિટ 1 થી 12 તમારે પૂછાવાના છે એના સ્પેલિંગનું PDF આપણે ગ્રુપમાં મૂકેલું જ છે. સ્પેલિંગની તૈયારી તેમાંથી કરી લેવી, લખી લેવા અને પાકા કરી લેવા એ આજનું હોમવર્ક છે. આગળનું યુનિટ નેક્સ્ટ લેક્ચરમાં.